સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગ સાથે 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડ વાજા જોડાશે। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો મોટી સંખ્યામાં આજે પધારશે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આજે નીકળશે। જગતના નાથ જગન્નાથ વર્ષમાં એક વખત જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે લોકો પણ તેમની કાગડોળે રાહ જોતા હોય છે કે ક્યારે મારા ભગવાન બહાર આવશે અને અમે તેમની ઝાંખી કરીશું, દર્શન કરીશું। મોટી માત્રામાં લોકો આજે માનવ મહેરામણ ઉમટશે તેમને જોવા માટે, તેમની ઝાંખી કરવા માટે, એક નજર જોવા માટે। અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા, અમિત શાહ પરિવાર સહિત મંગળા આરતીના દર્શન કરશે। સીએમ પહિંદ વિધિ કરશે। એઆઈ સુરક્ષા કવચ 23,000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, જેના માટેની જે તૈયારીઓ છે તે તમામ પૂર્ણ કરી દેવામાં આવી છે। 4 વાગે મંગળા આરતી સાથે દિવસનો પ્રારંભ થશે અને જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સહિત ઉપસ્થિત રહેશે। આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગ સાથે 30 અખાડા, 18 ભજન મંડળી અને 3 બેન્ડ વાજાવાળા જોડાશે। હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો મોટી સંખ્યામાં પધારશે। આપને જણાવી દઈએ, ભગવાન જગન્નાથજીની આજે રથયાત્રા 148મી રથયાત્રા, જેમાં તમામ રૂટ તૈયાર કરી નાખવામાં આવ્યા છે। તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સવારે 4 કલાકે અમિત શાહ પરિવાર સહિત મંગળા આરતીમાં હાજર રહેશે। 4:30 વાગે વિશિષ્ટ જે ખીચડી છે તેનો ભોગ તેમને ધરાવવામાં આવશે। 5 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ થશે અને ભગવાનનું જે પ્રિય આદિવાસી નૃત્ય છે તે થશે। ત્યારબાદ 7 કલાકે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે। 7:30 કલાકે રથયાત્રાની શરૂઆત થશે, જે 12:30ની આસપાસ એટલે કે 12:30 વાગ્યાની આસપાસ ભગવાન મોસાળ પહોંચશે અને 8:30 વાગે સાંજે નિજ મંદિર પરત ફરશે અને ભગવાન મંદિરની બહાર જ રથમાં આરામ ફરમાવશે। આજે અંગે વધુ વાતચીત કરવા માટે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। સીધા તેમની પાસે જઈશું, મંદિરે હાલ ઉપસ્થિત છે તેઓ। સોનલ, ત્યાંનો માહોલ જાણવા માંગીશું। ભગવાન જગન્નાથજીની 148મી આજે જ્યારે રથયાત્રા નીકળવાની છે, ખાસ કરીને તૈયારીઓ તમામ પૂર્ણ થઈ ગઈ હશે, અત્યારે હાલનો માહોલ જણાવશો। જી ખુશાલી, અમે હાલ જગન્નાથ મંદિર જમાલપુર ખાતે છીએ। મહત્વપૂર્ણ છે કે 148મી રથયાત્રા આજે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે। ભક્તોમાં એક અનેરો ઉત્સાહ છે અને સાથે સાથે જ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ મંદિર ખાતે ચુસ્તપણે જોવામાં આવી રહી છે। હાલ તેના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે ભગવાન જગન્નાથનું જે મંદિર છે જમાલપુર ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, બંદોબસ્ત અને પોલીસની જે આવાજાહી છે તે જોઈ શકો છો। સાથે સાથે જ આરપીએફના જે જવાનો છે તેઓ પણ અહીંયા સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા છે। મંદિરથી 200થી 300 મીટર સુધીનો જે એપીએમસી માર્કેટ સુધીનો જે રસ્તો છે તે બ્લોક કરી દેવામાં આવ્યો છે। ત્યાં બેરિકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે અને જોઈ શકાય છે કે જે સુરક્ષા વ્યવસ્થામાં જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ તેની સમીક્ષા કરતા નજરે પડી રહ્યા છે। જે જવાનો છે, પોલીસના જવાનો, તે હાલ સુરક્ષા વ્યવસ્થામાં લાગેલા છે। જગન્નાથ મંદિરની બહારનો જે આ દ્રશ્યો છે તે જોઈ શકો છો। જગન્નાથ મંદિરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે, પણ મહત્વપૂર્ણ છે કે જે વરસાદી વાતાવરણ છે તેના કારણે થઈ અને હાલ જે રોશની છે તે દેખાઈ નથી રહી, પણ જે બે સ્ક્રીન છે તે પણ મૂકવામાં આવી છે। સાથે સાથે જ મુખ્યમંત્રી પણ અહીંયા દર્શન માટે આવવાના છે, ત્યારે તેમની પણ સુરક્ષા વ્યવસ્થા, અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અહીંયા આવી રહ્યા છે, ત્યારે તેમની પણ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી અને સમગ્ર જે રથયાત્રાનો 16 કિલોમીટરનો રૂટ છે તે ભગવાન જગન્નાથ મંદિરથી શરૂ કરી અને 16 કિલોમીટરનો યાત્રાનો જે રૂટ છે તે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 23,800થી
વધુ જે સુરક્ષા કર્મીઓ છે તેઓ સુરક્ષામાં લાગેલા છે આજના દિવસ દરમિયાન, અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સહિત જે 23,000થી વધુ પોલીસ કર્મીઓ છે તે આજે સુરક્ષામાં તૈનાત રહેશે. સાથે જ જે 16 કિલોમીટરનો યાત્રાનો રૂટ છે તેના પર ખાસ 4500 વધારાના જે પોલીસ કર્મીઓ છે તેઓ આજે સુરક્ષામાં તૈનાત રહેશે. મંદિરને જે રોશની છે, ખુશાલી જોઈ શકાય છે કે મંદિરને એક અલગ જ જે માહોલ છે મંદિર પર જોવામાં આવી રહ્યો છે. અલગ અલગ રોશનીથી મંદિર સજાવવામાં આવ્યું છે, સાથે સાથે જ ફૂલોની સજાવટ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે મંગળા આરતી જ્યારે થશે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર દર વર્ષે તેઓ પરંપરાગત રીતે આયોજિત થતી આ જે રથયાત્રા છે તેમાં ભાગ લેવા માટે પહોંચતા હોય છે, ભગવાનના દર્શન કરતા હોય છે. મંગળા આરતી જ્યારે 4 વાગે થશે ત્યારે તેઓ અહીં દર્શન માટે પહોંચશે, તે સહપરિવાર અહીં દર્શન કરશે. અને સાથે સાથે જ આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે મંગળા આરતી છે તેનો લાભ લેવા પહોંચવાના છે. જે રથ છે ખુશાલી તે જોઈ શકો છો, ભગવાન જગન્નાથનો રથ જે સૌપ્રથમ મૂકવામાં આવ્યો છે, અને ત્યારબાદ સાથે બહેન સુભદ્રાનો પાછળ રથ છે, અને સૌથી લાસ્ટમાં જે ભગવાન બલરામ છે તેમનો રથ જોવામાં આવી રહ્યો છે. ત્રણેય ભાઈ બહેન જે છે તે આજે નગરચર્યા પર નીકળવાના છે. મહત્વપૂર્ણ છે જે આરપીએફના જવાનો છે તેઓને પણ જોઈ શકાય છે. જે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા છે તે પણ જોઈ શકો છો. ખાસ કરીને જ્યારે આજે આ રથને સજાવવાના છે, ભગવાન નગરચર્યા પર નીકળવાના છે, ત્યારે થોડી મિનિટો પહેલાં જ જે આ રથ છે તેની જે સુરક્ષા વ્યવસ્થા છે તેની ચકાસણી કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તરફથી પણ જે સુરક્ષા વ્યવસ્થા છે તે આ રથમાં ચેક કરવામાં આવી હતી. રેપિડ એક્શન ફોર્સના જે જવાનો છે તેઓ આ જે રથ છે તેની આસપાસ સતત સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત છે, જોઈ શકાય છે. સમગ્ર મંદિર પરિસર કહી શકાય કે એક સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયેલું જોઈ શકાય છે. સ્વયંસેવકો પણ અહીં ઉપસ્થિત છે. જય જગન્નાથના ટી શર્ટ પહેરેલા જે સ્વયંસેવકો છે તેઓ પણ આજે અહીં સુરક્ષા વ્યવસ્થા અને ખાસ કરીને જે રથને આગળ વધારવાની જે વ્યવસ્થા છે તે તમામ વ્યવસ્થા સંભાળવા માટે થઈ અને અહીં પહોંચ્યા છે. મંદિરનો જે આજે માહોલ છે, એક તરફ સમગ્ર મંદિર પરિસર હોય કે પછી સમગ્ર અમદાવાદ હોય કે ગુજરાત હોય, તમામમાં રથયાત્રાનો એક અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ સમગ્ર મંદિરનું પરિસર જે છે તે સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. ભગવાન જગન્નાથ આજે જ્યારે નગરચર્યા પર નીકળવાના છે ત્યારે તેમના રથની ખાસ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સંભાળવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ તરફથી જે આ રથ છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને હવે થોડી વારમાં ભગવાનને પણ રથમાં પધરાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર 4 વાગ્યે અહીં મંગળા આરતીમાં ભાગ લેવા પહોંચે. સાથે સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચવાના છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પહિંદ વિધિ કરી અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. પણ તે પહેલા અત્યારથી જ જે માહોલ છે તે ધાર્મિક બની રહ્યો છે, ધર્મમય બની રહ્યો છે, અને ભક્તો કતાર લગાવી રહ્યા છે મંદિરની બહાર દર્શન માટે થઈને, અને જે સુરક્ષા વ્યવસ્થાથી છે જાળવવા માટે થઈ અને પોલીસ કર્મીઓ પણ સુરક્ષામાં તૈનાત થઈ ચૂક્યા છે. જી, અમારી સાથે જોડાયેલા રહેશો. અમારા સંવાદદાતા અભિષેકસિંહ વાઘેલા પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, મંદિર પ્રાંગણમાં જ ઉપસ્થિત છે. અભિષેક, ત્યાંનો માહોલ જણાવશો, કેવી તૈયારીઓ આખરી ઓપ આપી દેવાયો છે? વર્ષમાં એક વખત જ્યારે નગરચર્યાએ નાથ નીકળે છે ત્યારે લોકો પણ કાગડોળે તેમની રાહ જોતા હોય છે. અભિષેક, બિલકુલ વાત કરીએ તો આજે ભગવાન જગન્નાથનો કહી શકાય કે એક વિશેષ દિવસ છે, જ્યારે ભગવાન જે છે તે પોતે ભક્તો પાસે જતા હોય છે અને દર્શન આપતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવવાના છે ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ આ મંદિરનું આ રસોડું જે છે તે અત્યારે હાલ ભગવાનનો મહાપ્રસાદ એટલે કે જે ખીચડી જે છે તે તૈયાર થઈ રહી છે. ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે 60,000 કરતાં પણ વધારે ભક્તો જમી શકે તે પ્રકારની આખી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. અને આપ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ ભંડારો જે છે તે પણ અત્યારે શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મહારાજ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. મહારાજ, આજે એક ખાસ વિશેષ દિવસ છે અને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે, શું મહત્વ? આજે ભગવાન જ્યારે સરસપુર અમને મમાળ ગયા ત્યારે અમને આંખો આવી ગઈ હતી. એ પાછા પરત કાલે અમાવાસના આવ્યા અને માટે ભગવાનની આંખો માટે આ ખીચડો બનાવવામાં આવે. ખીચડો અને ગવાર કોળાનો શાક એ ભગવાનને ધરાવવા આવે છે. પછી બધાને જે આમ માણસોને આપવામાં આવે છે. આમાં 500 કિલો આપણે 2500થી 3000 કિલો ચોખા છે, 1300 કિલો તુવેરની દાળ છે, 100 ડબ્બા ઘીના છે, 5000 કિલો જેટલો ડ્રાયફ્રૂટ છે. આ બધું મિક્સિંગ કરીને ખીચડો બનાવવામાં આવે છે. 1000 કિલો કોળો અને 300 કિલો ગવારનો શાક બનાવવામાં આવે અને જોડે ભગવાનને ધરાવી આમ માણસોને આપવામાં આવે છે.
ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે ભક્તો આવતા હોય છે, કેટલા ભક્તો માટે આખો પ્રસાદ આ તૈયાર કરવામાં આવે આપણે 60 થી 70,000 માણસો ભક્તોને આ ખીચડી આપવામાં આવે. અમે કાલ સવારથી અહીંયા તૈયારી કરવામાં લાગેલા છે. બિલકુલ, એટલે કે ખુશાલી જોઈ શકાય છે કે અત્યારે હાલ આ સબ્જી જે છે તે તૈયાર કરવામાં આવી છે, શાક તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાનને જે મંગળા આરતી જ્યારે થતી હોય છે ત્યારે એક વિશેષ પ્રસાદ જે છે તે ધરાવવામાં આવતો હોય છે ભગવાનને. તે પ્રસાદ જે છે તે તૈયાર કરવામાં આવે છે. આ પ્રસાદનું પણ આ રથયાત્રામાં એક વિશેષ મહત્વ રહેલું છે કે આ પ્રસાદ થકી આ જે આખું કહી શકાય કે મંગળા આરતી બાદ આ પ્રસાદ જે છે તે આ ભગવાનને આ ભોગ ધરાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ આ પ્રસાદ જે છે તે તમામ ભક્તોને જે છે તે પીરસવામાં આવતો હોય છે. ખાસ કરીને વાત કરીએ ત્યારે આ પ્રસાદ માટે જ્યારે ભક્તો આ પ્રસાદ લે છે ત્યારે તે લોકો ધન્યતા અનુભવે છે અને ભગવાનને એક આશીર્વાદ રૂપે તેમને આશીર્વાદ મળ્યા હોય તે પ્રકારનું પણ અહીં જોવા મળી રહ્યું છે. એટલે આપ સીધા દ્રશ્યમાં ત્યાં જોઈ શકાય છે કે 60,000 કરતાં પણ વધારે ભક્તો પ્રસાદ લઈ શકે તે પ્રકારની એક મોટી વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. હું બીજી તરફ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આખું આ મંદિરનું જે આ રસોડું જે છે ત્યાં અત્યારે હાલ આપ જોઈ શકો છો કે મોટા આખા જે ભરીને પ્રસાદ જે છે તે અહીં તૈયાર કરવામાં આવે છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે જો આ ખીચડી જે છે મહાપ્રસાદ જે છે તે તૈયાર કરવામાં આવે છે અને આ 60,000 કરતાં પણ વધારે લોકો પ્રસાદ લઈ શકે તે પ્રકારની આખી આ વ્યવસ્થા જે છે તે ઊભી કરી છે. એટલે કે હવે જ્યારે 4 વાગે મંગળા આરતી જે છે કરવામાં આવશે ત્યારે આ પ્રસાદ જે છે તે ભગવાનને ધરાવવામાં આવશે અને આ પ્રસાદ ધરા પાછી આ જે પ્રસાદ જે છે તે તમામ ભક્તોને જે છે તે આપવામાં આવશે. એટલે કે ખુશાલી મહત્વનું છે કે અત્યારે હાલ જગતનો નાથનો આજનો આ દિવસ છે અને જોઈ શકાય છે કે આ તમામ વસ્તુઓ જે છે ડ્રાયફ્રૂટ સહિતના જે છે આ તમામ ખીચડીની અંદર આપવામાં આવે છે, ખીચડીમાં આ મૂકવામાં આવે છે અને આના થકી જ આ પ્રસાદ જે છે તેને બનાવવામાં આવે છે. એક વિશેષ અનોરું મહત્વ રહેલું છે કે જ્યારે ભગવાન મોસાળમાંથી આવતા હોય છે ભગવાનને પણ આ પ્રસાદ જે છે તે પ્રિય હોય છે અને